તારક ચિહ્ન ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો, દાઉસોલ એ ઇન્ડસક્સ સમિટ 2025 નું આયોજન કર્યું. ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો, દાઉસોલ એ શનિવારે તેના ગાંધીનગર કેમ્પસમાં ઇન્ડસક્સ સમિટ 2025 ધ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા એક્સચેન્જ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કાનૂની વ્યવસાય, ઉદ્યોગ, નીતિ નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રના 200મી વધુ અગ્રણીઓએ હાજરી આપી હતી. આ સમિટનું આયોજન ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના રજત જયંતિ ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત 2047 ના વિઝન સાથે સંકલિત આ કાર્યક્રમ ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમિટના આયોજન સાથે જ ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો, દાઉસોલ ના સંચાલનનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું હતું. તે ભારતની એકમાત્ર લો સ્કૂલ છે જે ફક્ત એક્ઝિક્યુટિવ અને સતત આંતરશાખાકીય કાનૂની શિક્ષણ માટે સમર્પિત છે. આ સ્કૂલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ EDPS ની સાથે સાથે ઉભરતા કાનૂની અને નિયમનકારી ક્ષેત્રોમાં LLM અને PhD પ્રોગ્રામ દ્વારા કાર્યકારી વ્યાવસાયિકો માટે ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇન્ડસક્સ સમિટ 2025 કાર્યક્રમમાં ભારતની સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના સિનિયર વકીલો, ઉદ્યોગ અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને દેશભરના શિક્ષણવિદો એકસાથે જોડાયા હતા. આ સમિટનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ હેમંત પ્રચ્છકે કર્યું હતું. ઉત્તર પ્રદેશ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ UPSIFS લખનૌના સ્થાપક નિર્દેશક ડો. G.K. ગોસ્વામી IPS RETD વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. धीरूभाई अंबानी यूनिवर्सिटी में लॉ स्कूल के द्वारा एक बहुत ही बेहतरीन समिट कराई गई है, जिसके अंदर इंडस्ट्री और एकेडेमिया का संगम हुआ है. जो ये समय है इसमें स्किल डेवलपमेंट, प्रोफेशनल कोर्सेज हैं, एग्जीक्यूटिव कोर्सेज हैं, यहाँ पर कराए जाते हैं. लीगल इंटीग्रेशन आज के समय में बहुत बड़ी रिक्वायरमेंट है और ये जो लॉ स्कूल है इसने इनोवेटिव आइडियाज़ इंट्रोड्यूस किए हैं इंडिया में. इनके कोलोब्रेशन देश विदेश की बेहतरीन यूनिवर्सिटी के साथ, इंडस्ट्री के साथ और पुलिस अधिकारी के रूप में और एक लीगल और फॉरेंसिक एक्सपर्ट के रूप में मेरा यहाँ आगमन हुआ है. मैंने यहाँ देखा कि जिस प्रकार से जो प्रोफेशनल्स यहाँ ट्रेन किए जा रहे हैं वो आने वाले समय में न केवल इंडिया में बल्कि देश विदेश में भी बेहतरीन सर्विस देंगे. और जो आज के समय में टेक्नोलॉजी लीगल इंटीग्रेशन है इसमें बहुत बेहतरीन काम करेंगे. आने वाला समय डेटा प्रोटेक्शन का है, साइबर सिक्योरिटी का है, साइबर क्राइम कंट्रोल का है. इसे हम सबको मिलकर फाइट करना है ताकि विकसित भारत का जो हमारे ऑनरेबल प्राइम मिनिस्टर और हमारी जो स्टेट गवर्नमेंट है उनके जो विजन है उनको हम साकार कर सकें. धन्यवाद. ओके. આ પ્રસંગે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોના સ્થાપક નિર્દેશક પ્રો. ડો. અવિનાશ દધીચે જણાવ્યું હતું કે ઇન્ડસક્સ સમિટ 2025 ની કલ્પના એક એવા પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી હતી જ્યાં ઉદ્યોગનો અનુભવ અને શૈક્ષણિક શ્રેષ્ઠતા અર્થપૂર્ણ રીતે જોડાય છે. કાર્યક્રમ દરમિયાન કાનૂની સમુદાય, ઉદ્યોગ અને નીતિ નિર્માતાઓ તરફથી અમને મળેલો મજબૂત પ્રતિસાદ સમકાલીન કાનૂની અને નિયમનકારી પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે આવા માળખાગત સંવાદની જરૂરિયાત પર ભાર મૂકે છે. દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં 15 જેટલી શૈક્ષણિક અને ઉદ્યોગ પેનલ ચર્ચાઓ અને રિસર્ચ પેપર પ્રેઝન્ટેશનનો સમાવેશ થતો હતો. આની સાથે જ ઉચ્ચ સ્તરીય ઉદ્યોગ પરિષદ અને શાળાના એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સના સહભાગીઓ માટે પ્રમાણપત્ર પ્રસ્તુતિ સમારોહ પણ યોજાયો હતો. ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે સતત જોડાણને સક્ષમ કરીને ઇન્ડસક્સ 2025 ભારતના આર્થિક અને સામાજિક વિકાસના આગામી તબક્કા માટે સંસ્થાકીય રીતે સ્થપાયેલ વ્યવહારલક્ષી કાનૂની અને નીતિ નેતૃત્વ વિકસાવવાના દાઉ સ્કૂલ ઓફ લોના વિઝનને મજબૂત બનાવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.